ખાસ કરીને જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે મિની કુંભ મેળાનું જે આયોજન કરવાનું છે એ અનુસંધાને આજે પૂજ્ય સંતો સાથે જિલ્લા વહીવટી તંત્ર સાથે માન્ય પ્રભારી મંત્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ, આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ અને સમગ્ર ટીમ સાથે સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જે જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને કૌશિકભાઈ જોવા જઈએ તો પાસને લઈને એક વિવાદ ચાલે છે કે આ વખતે ગાડીને નહીં લઈ જાય, શું કહેશો? કોઈ પ્રકારનો પાસને લઈને વિવાદ ચાલુ નથી. અમે પણ મિટિંગની અંદર હતા, બધાના સજેશનો હતા, લોકોની પણ માગણી હતી, સંતોની પણ માગણી હતી અને લોકોએ એ પણ કીધું ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનું ટ્રાફિક ના થાય, કોઈ વીવીઆઈપી નહીં પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનું આયોજન કરી શકે, મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિપક્ષનો આક્ષેપ છે કે વીઆઈપી કલ્ચર થશે. આક્ષેપ આક્ષેપ કરવા એ લોકોને અને વિપક્ષની કાયમી માટેની વ્યવસ્થા હોય છે. કોઈ પ્રકારનું વીઆઈપી કલ્ચર નહીં. જે રીતે ભાઈ પણ હમણાં વાત કરી, કોઈ પણ પ્રકારની વીઆઈપી કલ્ચર નહીં પણ લોકો સાથે મળીને મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હું વિપક્ષના મિત્રોને પણ કહું છું, તમે પણ મેળામાં આવો અને મેળાને માણો. 2019માં મિની કુંભ જાહેર થયો, ફરી પાછો જાહેર થયો. મારે રાજ્ય સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને અભિનંદન આપવા પડે કે જે રીતે મિની કુંભ મેળો એ જૂનાગઢની અંદર જાહેર કર્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.